આવેલ ચાર મીઠાના નગરમાં પાણી આવી જતા 58 લોકો પૂરના પાણીમાં ફસાયા। ફાયરની ટીમ દ્વારા તમામ 58 લોકોનું રેસ્ક્યુ કરાયું। પશુપાલક અને મીઠા નગરમાં કામ કરતા કર્મચારી ફસાયા। ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી। ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ સ્થળ પર પહોંચી બોટ દ્વારા તમામનું રેસ્ક્યુ કરાયું। 58 લોકો પાણીમાં ફસાયા હતા, તેમનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કઢાયા। એડ મિલર સોલ્ટમાં કુલ 58 લોકો ફસાયા હતા। હાલ તમામ 58 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। અત્યારે મને જાણવા મળ્યા મુજબ અહીંયા 3 જે પશુપાલકો હતા એમના માલ ઢોર સાથે ત્યાં ફસાયેલા છે અને સાથે બીજા એડમાયર સોલ્ટના જે જેસીબી ઓપરેટર કરે એવા 30 ઓપરેટરોને એ પણ અંદર સાથે સામેલ હોવાની મને માહિતી મળેલ છે। બીએમસીની ટીમને પણ રેસ્ક્યુ ટીમને ફાયર ટીમને બોલાવેલી અને એ ફાયર ટીમ અહીંયા આવેલી અને સાથે એની અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। हम 3 दिन से फंसे हुए हैं वहाँ पे। कितने आदमी थे? हम 5 आदमी थे, ड्राइवर थे हम, 4 गाड़ी थी, 5 आदमी थे। मेरी गाड़ी खराब होगी पहले तो, फिर वो भी बनवाई तो भरी नहीं गाड़ी, सोल्ट वाले ने भरी नहीं, फिर बारिश चालू हो गया तो हमको ये नहीं बोला कि आप बाहर निकल जाओ, खुद तो बाहर निकल के चले गए। अब हम फंसे उधर ही रह गए। છેલ્લા 36 કલાકમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકાના મોટાભાગ તાલુકાને વરસાદે ગમરોળી નાખ્યા હતા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે વાત કરીશું નારીની ઉપરના જે તમામે તમામ વિસ્તાર છે, ચોગટ, વલભીપુર, સવાઈનગર સહિતના જે તમામ વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં હાલ 2 થી 3 ફૂટ સમાયના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાણી ભરાણા છે। આજે મામલતદારની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી 58 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ 58 લોકોને છેલ્લા 2 દિવસથી જે પાણીના પૂર આ જે ધસમસતા પ્રવાહમાં ફસાયેલા હતા તેમાંથી તેમને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ગ્રામ્ય મામલતદાર અને ડિઝાસ્ટરની ટીમ દ્વારા કરવામાં આવી છે। ત્યારે હજી આ પણ પાણી છે તેને ઓસરતા હજી ઘણા દિવસ થશે અને આવનાર સમયમાં જો હજી અવિરત વરસાદ જે વિરામ લીધો છે જે શરૂ થશે તો પણ આ જે ગ્રામ્ય વિસ્તારો છે, સવાઈનગર, માઢિયા અને નારીનો જે અપલેટનો જે વિસ્તાર છે ત્યાં ફરી વખત આવી જે જળબંબાકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ શકે છે। નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, માળિયા। તો હાલમાં અનેક વિસ્તારની અંદર વરસાદ છે। કચ્છના માંડવીમાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે। બાબાવાડીમાં પ્રથમ વરસાદે જ કેનાલ ધરાશાયી, પાણી માટે બનાવાયેલી કેનાલ ધરાશાયી। પાલિકાએ કામ અધૂરું હોવાનું કબૂલ્યું। ગત વર્ષમાં પાણીમાં 4 દિવસ સુધી ડૂબ્યો હતો બાબાવાડી વિસ્તાર। પાલિકા વરસાદ પહેલા કામગીરી કરી હતી શરૂ। માંડવીમાં હાલ એસટી બસ સ્ટેન્ડ પાસે પણ પાણીના નિકાલ માટે બોક્સ બ્રિજનું કામ અધૂરું। સ્વામિનારાયણ રોડ પર પણ પાણીના નિકાલનું કામ જે છે તે અધૂરું જોવા મળી રહ્યું છે। માંડવી નગરપાલિકા પાણીના નિકાલના કાર્યમાં સદંતર નિષ્ફળ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જે દ્રશ્યો છે સ્પષ્ટ કહી રહ્યા છે કે શું પરિસ્થિતિ થઈ છે, પાલિકાની તરફથી જે કાર્યવાહી છે તે કેટલી નિષ્ફળ રહી છે એ સ્પષ્ટ જોવા મળી રહી છે। આ તરફ વધુ એક મહત્વના સમાચાર। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ। હિંમતનગરમાં વરસાદને લઈને પાણી ભરાયા છે। ગાયત્રી મંદિર પાસે રોડ પર પાણી ભરાયા। રોડ પર પાણી ભરાવાથી સ્થાનિક લોકો પરેશાન। ગાયત્રી મંદિરથી રોટરી સરસ્વતી સ્કૂલ જવાના પાણી ભરાયા છે। સ્કૂલેથી ઘરે જતા વિદ્યાર્થીએ પાણીમાં પડ્યો હતો। સ્થાનિક લોકો સહિત વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે મુશ્કેલ બન્યા। અગાઉ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ સ્થળ પર આવ્યા હતા। વરસાદને લઈને ઢીચણસમાં પાણી ભરાતા પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી। વરસાદી પાણી ભરાતા આજુબાજુની સ્થાનિક સોસાયટીમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। ગાંધીનગરના કોબામાં ભેખડ ધસી પડી। દિવાલ ધસી પડતા 3 મજૂર દટાયા હતા। બાંધકામ સાઇટ પર સેફટી નેટ બાંધતા સમયે બની ઘટના। બાંધકામ સાઇટની દિવાલ ધસી પડતા એકનું મોત થયું। શ્રીજી એરિશ નામની સાઇટ પર બની છે ઘટના। માટી ધસી પડતા 3માંથી 1 મજૂરનું મોત નીપજ્યું। ઘાયલ વ્યક્તિને ગાંધીનગર સિવિલ ખાતે કર્યા છે દાખલ। પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ અંગે કરી છે સમીક્ષા। અને સેફટી નેટ બાંધતા હતા અને આ ઘટના ઘટી છે અને ભેખડ ધરી ગઈ છે 10 સાડા 10 ટાઈમે। કઈ સાઈડ છે? શ્રી મેરાઈસ, કોબા, ગાંધીનગર। કેટલા લોકો અહીંયા કામ કરતા હતા? 3 જણા એમાં હતા અંદર, એમાં 2 જણા બચી ગયા છે, 1 જણા એક્સપાયર થઈ ગયા છે। ક્યાં લઈ ગયા? અને આપણે ગાંધીનગર સિવિલ। એક તરફ વરસાદ થઈ રહ્યો છે, બીજી તરફ બાંધકામ મજૂરો જે છે તે કામ કરતા હોય છે અને ત્યાં એક ઘટિત ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે અને આ ઘટના બની છે ગાંધીનગરના કમલમ કોબા પાસે આવેલી શ્રી મેરાઈઝ જે છે તે જગ્યાએ આ નવી બિલ્ડિંગનું બાંધકામ જે છે તે કરવામાં આવતું હતું। તે 3 મજૂરો જે છે તે સેફટી નેટ એટલે કે આ પ્રકારની સેફટી નેટ બાંધતા હતા। ત્યાં અચાનક સામે રહેલી જે ભેખડ ધસી પડવાના કારણે 3 મજૂરો જે છે તે દટાયા હતા। તેમાંથી 1 મજૂરનું મોત થયું હોવાની વાત અત્યારે હાલ
વિગતો પ્રાપ્ત થઈ રહી છે. મહત્વનું એ છે કે જે 2 મજૂરો જે છે તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને અત્યારે પોલીસ પણ સમગ્ર ઘટનાની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. મહત્વનું સાથે છે કે સેફ્ટી નેટ બાંધતા હતા ત્યારે આ ઘટના જે છે તે ઘટી હતી અને મજૂરો જે છે તે કામ કરતા હતા. ગઈકાલે જે પ્રકારે વરસાદ થયો છે, વરસાદ બાદ સમગ્ર વિસ્તારની જે આ બાંધકામ સાઇટ જે છે તેની માટી પલળી ચૂકી છે, અંદર પાણી પણ ભરાઈ ચૂક્યું છે અને તેના કારણે માટી ઘસી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. તેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. આ તમામ મજૂરો જે છે તે ડુંગરપુર વિસ્તારના હતા. તેઓ અહીંયા બાંધકામ સાઇટ ઉપર કામ કરતા હતા અને બાંધકામ સાઇટ ઉપર કામ કરવાના કારણે જે માટી ધસી પડવાના કારણે આ ઘટના પ્રકાશમાં આવી હોવાની પ્રાથમિક માહિતી જે છે તે મળી રહી છે. ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા. બિશ્નોઈ ગેંગના એક સાગરીતની ધરપકડ થઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અગાઉ સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં પકડાયો હતો. આરોપી સામે 12 જેટલા ગંભીર ગુનાઓ દાખલ છે. ક્રાઇમ બ્રાન્ચે હત્યાર કેસમાં ધરપકડ કરી છે. આરોપીનું નામ મનોજ સાલ્વી છે. ક્રાઇમ બ્રાન્ચે તાજેતરની અંદર ઉદયપુરના ગંગેશ્વરથી મનોજ શંકરલાલ સાલ્વીની ધરપકડ કરી છે, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. અગાઉ 2022માં ATS દ્વારા એલિસ બ્રિજ વિસ્તારમાંથી એક રૂપાલાલ સોલંકીની એક વિદેશી વેપન સાથે ધરપકડ કરવામાં આવેલી, જેની પૂછપરછ દરમિયાન તેને તે વેપન છે એ હાલના આરોપી મનોજ સાલ્વીએ આપેલું હોવાનું જણાતા તેને જે તે વખતે નાસ્તા ફરતા તરીકે દર્શાવેલ હતા. તો આરોપી સામે 12 જેટલા ગંભીર ગુનાઓ છે. હાલમાં નાસ્તો ફરતો આરોપી જે હતો તે પોલીસ પકડમાં આવી ગયો છે. આમોદ હાઈવે નંબર 64ની દયનીય સ્થિતિને લઈને કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ખાડામાં કમળના બેનરો લગાવી સરકાર સામે ખાડા કે કમળનો પ્રશ્ન ઉઠાવાયો. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે ખાડામાં બેસીને વિરોધ નોંધાવ્યો. આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત અનેક કાર્યકરો જોડાયા હતા. પોલીસે કાયદો વ્યવસ્થાને ધ્યાને રાખીને કેટલાક કાર્યકરોને ડિટેઇન કર્યા. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી કે જો તાત્કાલિક માર્ગ સુધારણા ન થાય તો તેઓ પોતે જ રસ્તા પર કામ શરૂ કરશે. આપ જોઈ શકો છો, જંબુસર, આમોદ તથા સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર 64 છે. એ નેશનલ હાઈવે ઉપર આ ખાડા પડી ગયા છે. બીજું કે અહીંયાથી રાહદારીઓને એટલું બધું નુકસાન થાય છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે. આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી. બેંકના કામે જતા હોય, સૌરાષ્ટ્રનો જોડતો રસ્તો હોય, સુરતનો જોડતો રસ્તો હોય, આ રસ્તો હમણાં 6 મહિના પહેલા બનાવવામાં આવેલો. આ રસ્તા જંબુસર વિસ્તારના ધારાસભ્ય DK સ્વામીશ્રીએ 25 વર્ષ સુધી ગેરંટી આ રસ્તો તૂટે નહીં. કયા કારણોસર આ નિવેદન આપવામાં આવ્યું છે, કયા હેતુથી આપવામાં આવેલો હતો આ નિવેદન, એ ખૂબ મહત્વનો પ્રશ્નો છે. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં મનપાની ઘોર બેદરકારી જોવા મળી છે. સરદાર ચોક પાસે ખુલ્લા ડીપીના વાયર, ખુલ્લી ગટર, ઉખડી ગયેલા સાઇનબોર્ડ જોવા મળી રહ્યા છે. રસ્તાની બાજુમાં ખુલ્લા ભાગને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ખુલ્લી ગટર, ખોદકામ અને નીચાણવાળા ભાગમાં વરસાદના પાણીનો ભરાવો થાય છે, જેને લઈ લોકોમાં પણ અકસ્માતનો ભય છે. રાહદારીઓએ તાત્કાલિક કામગીરી કરવા માંગ કરી છે. પાણી ભરાઈ જશે ને અહીંયા હવે ગાડીઓ લઈને આવતા એમને તો ખબર ના હોય અહીંયા પાણી ભરાઈ જાય એટલે આવે એટલે એના અંદર ટાયર બાર એમનું નુકસાન એ થાય ને બધું થાય. એટલે આના અંદર આ તો કરાવવું જરૂરી છે, પણ હવે ક્યારે કરે એ ખબર નહીં. એ વાયરો પડેલા છે, બધા ખુલ્લા પડેલા, અહીંયા પાણી ભરાઈ જશે. અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારી લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે. અમદાવાદમાં ખુલ્લેઆમ ડીપીના વાયર ખુલ્લા હોય છે. તેની સાથે અનેક જગ્યાઓ પર જે ખોદકામ કરી નાખ્યું છે તેને કારણે લોકો મહા મુસીબતનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. એક તરફ જ્યારે વરસાદ પડે ત્યારે પાણી ભરાવાની સમસ્યા તો છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ હોય તો વિચાર કરો કે જે જગ્યા ઉપર પાણી ભરાયેલું હોય લોકોને ખબર પણ ન પડે કે આ જગ્યા પર ઊંડાણપૂર્વક આ પ્રકારનું ખોદકામ કરેલું હશે, જેનું સમારકામ થયેલું નથી. પરિસ્થિતિ એ આવે છે કે લોકો છે ડરતા અહીંથી પસાર થતા હોય છે. ખાસ કરીને આ પ્રકારની પરિસ્થિતિને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સ્થાનિક લોકો છે તેઓ વારંવાર ફરિયાદ કરતા હોય છે, છતાં પણ આવા પ્રકારના જે તમામ જે કહી શકાય કે જે જગ્યા છે તેને લોકેટ કરીને સ્થાનિકો કહેતા હોય છે કોર્પોરેટરને, પરંતુ આવી કોઈ જગ્યા જે છે જે ધ્યાનમાં આવ્યા બાદ પણ તેના ઉપર કામ નથી થતું. આ વિસ્તાર જે જગ્યા ઉપર છે આ ચેનપુરથી ખાસ કરીને રાણીપ જવાની વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારના ખુલ્લા
કહી શકાય કે ખુલ્લી વસ્તુઓ છે, ખુલ્લી ગટર છે, તેને કારણે લોકો મહામુસીબતનો સામનો करता है। खरेखर ये गवर्नमेंट को ये देखना चाहिए अपने सरकार को कि भाई ये सब ऐसा नहीं, जोखिम नहीं लेने का। अभी ये सब अपना गटर खोद दिए, खड्डा खोद दिए, चौमासे खड्डे में इतनी तकलीफ पड़ रही है कि पब्लिक को आने जाने में तकलीफ पड़ती, गाड़ी साधन भी सब अंदर में फिसल जाओ, डूब जाओ। વિચાર કરો એક વિચાર કરો કે ઘૂંટણ સુધી આ વિસ્તારની અંદર પાણી ભરાયેલું છે। અહીંથી પસાર થતું કોઈ રાહદારી જો અહીંથી પસાર થતું હશે તેને ખબર પણ નહીં પડે કે આ જગ્યા ઉપર આ પ્રકારની પરિસ્થિતિ છે। માત્ર કામ કરી દેવાથી અથવા રોડ ઉપર કામ ખુલ્લું મૂકી દેવાથી નહીં ચાલે। અમદાવાદ મહાનગરપાલિકાની માત્ર થોડી બેદરકારી અનેક લોકોના જીવ જોખમમાં મૂકી શકે તેવી પરિસ્થિતિ છે, તેની ઉપર કામ કરવું જ પડશે। કેમેરા પર્સન पंकज मकवाणा સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ। બેઠકમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ। રૂપાણી પરિવારને પણ શોક સંદેશો પાઠવ્યો। સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સરકારે કરેલી કામગીરી અંગે માહિતી આપી। કહ્યું સરકારે પ્રોએક્ટિવ થઈને કામગીરી કરી। ફાયર ફાઇટરોએ આગને બુઝાવવા માટે 7.5 લાખ લીટર પાણીનો ઉપયોગ કર્યો। ટ્રોમા સેન્ટરની 25થી વધુ ટીમો કાર્યરત રહી। એફએસએલ અને એફએસએલયુની કામગીરી ખૂબ જ ઝડપી અને સારી રહી, જેથી ઝડપથી ડીએનએ મેચ કરવાની કાર્યવાહી થઈ। સિવિલ, ટ્રોમા ટીમ, બ્લડ ડોનેશન બધું જ સમયસર થતું ગયું। करीबन 169 बॉडीज़ हमने हैंड ओवर कर दी है। मतलब कि जो कार्य में वीकों लग सकते थे, बहुत दिन लग सकते थे, जितनी स्पीड से हो सके, डीएनए मैचिंग का प्रश्न हो, पोस्टमार्टम का हो, पुलिस इंक्वेस्ट का हो, पंचनामा का हो, ये सब मिला के करीबन 20 घंटे के अंदर पीएम कर लिया गया। और साथ में जितने भी मिसिंग लोग थे, जो परिवारजन जो फ्लाइट में थे, उन सब के लिए एडवाइजरी भी जाहिर कर दी। તો રથયાત્રાને લઈને પણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મંદિર ટ્રસ્ટ પર છોડ્યો છે નિર્ણય, મંદિર પર છોડ્યો છે નિર્ણય, તેઓ જે નિર્ણય લેશે સરકાર તેમને સપોર્ટ કરશે। આ ઘટના આપણા અમદાવાદમાં બની છે, પરંતુ રથયાત્રા બાબતનો કોઈ પણ નિર્ણય લેવો હોય તો આપણે મંદિર પ્રશાસન ઉપર છોડેલો છે। મંદિર જે રીતે વર્તમાન પરિસ્થિતિને આધારિત જે નિર્ણય લેશે એને રાજ્ય સરકાર સપોર્ટ કરશે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર વ્યક્તિ બચી ગયો હતો। વિશ્વાસ કુમારને હોસ્પિટલમાંથી રજા આપી હતી, પરંતુ તેના ભાઈનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું। જ્યારે તેના ભાઈની અંતિમ યાત્રા નીકળી ત્યારે વિશ્વાસ ભાંગી પડ્યો। પોતાના ભાઈ અજયની અંતિમ વિધિમાં વિશ્વાસ હૈયાફાટ રુદન કરતો નજરે પડ્યો। સુરતમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ। અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ। આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું, ત્યારે તેમની આત્માની શાંતિ પ્રાર્થના કરી મૌન પાળવા આવ્યું હતું। સ્વર્ગીય રૂપાણીની પ્રતિમા પર પુષ્પાંજલિ કરવામાં આવી હતી। ભાજપ પ્રમુખ, મહામંત્રી, સાંસદ પ્રભુ વસાવા તેમજ જિલ્લાના હોદ્દેદારો અને સહકારી આગેવાનો સહિત કાર્યકરો રહ્યા હતા હાજર। તમામ યાત્રીઓ તેમજ જે હોસ્ટેલ ઉપર અકસ્માત થયો એ હોસ્ટેલમાં ભારતનું ભવિષ્ય એવા સૌ ડૉક્ટર લોકોનું ત્યાં મરણ થયું હતું। એ પ્રસંગે આજે અહીં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી જેમણે પોતાએ ખૂબ એવું કામ કર્યું છે એવા આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબની આજે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આજે અહીં રાખવામાં આવ્યો હતો। ગુજરાતની 4 યુનિવર્સિટીને મળી નોટિસ। રેગિંગ રોકવાની ગાઈડલાઈનનું પાલન ન કરતા મળી છે નોટિસ। રેગિંગ સંદર્ભે યુજીસીએ દેશની 89 યુનિવર્સિટીઓને નોટિસ આપી, જેમાં ગુજરાતની 2 સરકારી અને 2 ખાનગી યુનિવર્સિટીઓને પણ શોકોઝ નોટિસ ફટકારાઈ। આયુર્વેદ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સને મળી છે નોટિસ। ઉપરાંત અમદાવાદની સ્કિપ્સ યુનિવર્સિટી અને પાટણની એમકે યુનિવર્સિટીને પણ નોટિસ અપાઈ છે। યુજીસીએ નોટિસ સાથે 9 જુલાઈ સુધી એન્ટી રેગિંગ કમ્પ્લાયન્સ રિપોર્ટ સબમિટ કરવા પણ સૂચના આપી છે।